નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજના થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું। મુસ્લિમ ધર્મમાં રમજાન ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમ એ હજરત ઇમામ હુસેન અને તેમના અન્ય 72 સાથીઓ કરબલાના મેદાનમાં શહીદી વહોરી હતી, તેથી મોહરમ એ શોકનો દિવસ છે। આમ મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહરમ એ મુસ્લિમ ધર્મનો પહેલો મહિનો કહેવાય છે। મોહરમ મહિનાનો ચાંદ દેખાતા જ મુસ્લિમ ધર્મના લોકો પોતાના શહેરમાં ઇમામ હુસેન ચોકમાં હોય કે અન્ય કોઈ મસ્જિદમાં હોય ત્યાં પણ 10 દિવસ સુધી મિલાદના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે। આમ કરબલા અને ઇમામ હુસેનની શહીદીનો ઇતિહાસનું બયાન કરવામાં આવતું હોય છે કે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલા બની હતી। હજરત ઇમામ હુસેન પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી। ગત 1400 વર્ષથી આજ દિન સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે, કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારીની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, તે હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે। મોહર્રમ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો દિવસ ગણવામાં આવે છે। આ દિવસે મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગી બનાવી ને મેદાનનું કાર્ય કરી પુણ્ય કરે છે। આમ કાંકરેજના થરામાં મોહરમની 9મી રાત્રે પણ થરા શહેરમાં તાજિયા નીકાળવામાં આવે છે। આમ 10મા દિવસે પણ બપોરે 2 થી 3 વાગ્યાના સમયે થરા શહેરમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવે છે, ત્યારે દરેક ધર્મના લોકો તાજિયા જુલુસ જોવા નીકળે છે। માન્યતા પ્રમાણે ઘણા લોકો તાજિયા નીચેથી નીકળતા હોય છે। આમ આજે બપોરે 3 વાગ્યાના આસપાસ સિપાહી વાસથી તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું, જેમાં યા હુસેનના નારા બોલાવી થરા હાઈસ્કૂલ રોડથી, થરા બજારથી, નગરપાલિકા રોડ, જાપટપુરથી, જૈન શેરી, થરા દરબારગઢથી, તેરવાડિયા વાસ ચોકથી, બગીચાથી નિજ સ્થાને આવી તાજિયા પર પાણી છાંટી વિસર્જન કરવામાં આવ્યું હતું। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।